અદ્ભુત. જો ભાઈ ભેંસ કોને કહેવાય તમને આજે લાઈવ બતાવો કે આ કોઈ ઓછું દૂધ આપવા વાળી ભેંસ નથી, બહુ ભલી ભેંસ છે. ને એનું જે પેલા વેતરમાં જે દૂધ આપ્યું છે ને સાહેબ, એ તમે દૂધ સાંભળશો, એ દૂધ સાંભળીને તમે ચોંકી જશો. જો વજન પણ બહુ સારો એવો છે, એના કેરેક્ટર એટલે કે એનું રૂપ પણ બહુ સારું છે. શેગડી એને જે મોઢું તમે જોઈ લો, એનો આખું સેવા પણ જોવો તમે, અને પાછલું સ્ટ્રક્ચર પણ જોઈ શકો તમે. જોઈ લો, અદ્ભુત. વાહ ભાઈ વાહ. બસ બધો ભરી સાહેબ, એ બધો ભરી. હવે સાહેબ તમે જે મોટા મોટા જે નામચીને જે હોય ને કે ભાઈ બહુ ઊંચું કોઈ એમનું ભેંસોમાં કામ છે, સમજી લો કે બ્રીડિંગ સારી રીતે કરે, સારા બુલ વાપરે, પણ એક સામાન્ય પશુપાલક હોય ને સાહેબ, એના ઘરે પણ સારું એવું સોનું તમને મળી જાય સાહેબ. આ કોઈ કમ નથી સાહેબ, બહુ મોટા રેકોર્ડ વાળી ભેંસ છે. જાણે અને ભેંસની ડિટેલ શું છે, નસલ કઈ છે, એ પણ તમને હું આ ડિટેલથી સમજાવું. તો આ છે આ ભેંસના ઓનર, એમને માઇક આપીએ. જો સાહેબ હવે આ વસ્તુ શું છે તમને હું લાઈવ બતાવું. તમે જોઈ શકો છો જે આ ભેંસ છે, કોઈ એના જે રેકોર્ડ છે સાહેબ કોઈ નાના મોટા નથી. એનું દૂધ રેકોર્ડ શું છે, એના કેરેક્ટર શું છે, અને આ ભેંસ ઓમ જોઈએ તો આ વેચાણ માટે છે. હવે આપણે કોઈ વેપારી વર્ગના કોઈ લે વેચના કોઈ વિડીયો બનાવતા નથી, પણ જે સામાન્ય પશુપાલક હોય અને એ સારું એવું કાર્ય કરતો હોય, એના પાસે સારું એવું પશુ હોય, તો એને પણ સારી એવી કિંમત મળે. એના પણ સારી એવી કિંમત મળે, અને કોઈ મોટું નામ કમાવા માંગતો હોય, જેને કે મોટા મોટા જેને રેકોર્ડ બનાવવા હોય, અને કોઈને સારા એવા પાડા લેવા હોય, સારા એવા બચ્ચા લેવા હોય, એના માટે જ આ ભેંસ સ્પેશિયલ છે. દૂધમાં બહુ ઊંચી છે, અને એનું તમે પાછળથી સ્ટ્રક્ચર જોઈ લો. પેલા વેતરમાં એને દૂધની સાહેબ નદીયા વહાય છે, એટલો એનું દૂધ હતું પેલા વેતરમાં રેડી. અને બીજા વેતરમાં પણ હવે એનું રેકોર્ડ જે બનશે સાહેબ, તમે એનું આખું સ્ટ્રક્ચર જોઈ લો. પેલું એકદમ કદ કાઠી અને રૂપ જોઈ લો, એની સુંદરતા બહુ સારી એવી છે, અને પાછળથી એનું સ્ટ્રક્ચર પણ બહુ મજબૂત છે. જોઈ લો, અત્યારથી હજી સમજો કે વિયાણનો થોડોક સમય બાકી છે, અને અત્યારથી એને જે અડર બનાવ્યું છે તમે જોઈ લો. સાહેબ નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? દેસાઈ બલાભાઈ અમીભાઈ, ગામ રવિયાણા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. દેસાઈ બલાભાઈ. તો આ બલાભાઈ દેસાઈ છે, એમની ભેંસ છે. ઘણા સમયથી આપણે ફોન કરતા ભાઈ એક સારી એવી ભેંસ છે અને આપણે વેચવાની છે, જડી અને દૂધમાં ઊંચી છે સમજી લો. એટલે આપણે સમજી લો કે હવે અમારા રવિયાણા નજીક જ પડે, એટલે આપણે એમની મુલાકાતે આજે છો. તો સાહેબ આની ઉંમર કેટલી થઈ ટોટલ? 4 વર્ષ. 4 વર્ષ આસપાસ. અને ક્યાંથી આવી હતી? મોરબી જંગલમાંથી. મોરબી જંગલમાંથી. પેલા વેતરમાં લાવી હતી? પેલા વેતર. ગાભણ હતી કે વિયાણે લાવી હતી? વિયાણે લાવી હતી. વિયાણે લાવી હતી. વિયાણે લાવી. એ કેટલું દૂધ હતું? 9 લીટર. એ ટાઈમે 9 લીટર દૂધ હતું એમ ને? જો સાહેબ પેલા વેતરમાં 9 લીટર દૂધ હતું, અને આ 9 લીટર પેલા વેતરમાં કોઈ ઓછું ના કહેવાય. રેડી કદ કાઠી એનું રૂપ અને વજન સાહેબ વજનમાં ખૂબ ઊંચી છે. હવે મોરબી સાઈડ થી આવેલી એટલે કે એની અંદર મહેસાણી પણ હોઈ શકે, થોડા ઘણા કેરેક્ટર. રેડી બંનેના તો કોઈ કેરેક્ટર નથી, પણ મહેસાણી અને આપણે જે સુરતી ગણે સુરતી ટાઈપની છે, એટલે સમજી લો કે આપણે જે મહેસાણી નસલ આવે એ ટાઈપની આ ભેંસ કહેવાય. અને રૂપમાં પણ બહુ સારી બી છે, શેકડી એનું મોઢું બધી રીતે પરફેક્ટ છે. જે તમે કીધું કે આને પીકમાં એટલે કે સૌથી વધારે દૂધ આપવાની એની જે દૂધ ક્ષમતા કહેવાય 9 લીટર આપ્યું એને દૂધ. અને એ કેટલા સમય સુધી આપ્યું? 8 મહિના ગાભણ થયા પછી. ગાભણ થયા પછી 8 મહિના. 8 મહિના. વિયાણા પછી ગાભણ કેટલા મહિને થી? 2 મહિને. 2 મહિને ગાભણ થી. હા, 2 મહિને. એટલે પૂરેપૂરું એને આખું વેતર દૂધ આપ્યું. 305 દિવસ એટલે કે 305 દિવસ જે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કહેવાય. 2 મહિને ગાભણ થી. 2 મહિને ગાભણ થી. અને ગાભણ થયા પછી એને 8 મહિના દૂધ આપ્યું. 8 મહિના દૂધ આપ્યું. એટલે 10 મહિના કહેવાય. 10 મહિના. તો સારું એવું દૂધ કહેવાય. સારું. આ સત્ય છે? સત્ય. એમ. પછી સ્વભાવમાં કેવી સારી? સ્વભાવમાં હાવ ઠંડી. અને દોવા માટે 2 સાઈડ કે સિંગલ સાઈડ? 2 સાઈડ દોવાની. 2 સાઈડ દોવાની. અને જયારે તમે લાસ્ટમાં જયારે ભેંસ મૂકી કે હવે 8મો મહિનો બેહી ગયો છે, હોમે હવે થોડાક દિવસો ખૂટે છે, અને હવે આપણે ઓને આ ભેંસને દૂધ દોવાનું બંધ કરવું છે, એવું તમે વિચાર આવે ત્યારે એ ટાઈમે કેટલું દૂધ હતું એનું? 3 લીટર. ટાઈમનો 3 લીટર. 3 લીટર. અને દિવસનો 6 લીટર. 6 લીટર. જો સાહેબ પેલા વેતરમાં
જે સમજી લો કે એને જે આપણે ડ્રાય કરો ને એ ટાઈમે દિવસનો 6 લીટર દૂધ થાય. એટલે જે પેલા વેતરનો આ રેકોર્ડ બને છે એટલે તમે બીજું વેતર ને ત્રીજું વેતર ગણી લો કે એનો રેકોર્ડ શું બનતો હશે. બહુ મોટો જ બને ભાઈ. રેડી આજે 3000 ક્રોસ તો અત્યારે જ કરી દઈએ. પેલા વેતરમાં એને 3000 લેક્ટેશન એને ક્રોસ કરી નાખ્યું અને હવે એ બીજા વેતર વિયા છે. બીજા વેતર વિયા છે એટલે 25 થી 30% એનું દૂધ ક્ષમતા વધી શકે. હવે પશુપાલક જે પેલા વેતરમાં એમને શું ખવડાવ્યું પશુને એ પણ આપણે જોવાનું છે. રેડી અને જે દૂધ લેવા માટે જે સ્પેશિયલ જે ટ્રીટમેન્ટ કરતા હોય અને એ શું ખવડાવે ને કેટલું દૂધ વધી શકે એ પણ આપણે આગળથી થોડુંક જાણી લે એમ. તો આ તમે જુઓ પાછળથી એનો સ્ટ્રક્ચર પણ બહુ મજબૂત છે અને એનો અત્યારથી જ જેનું અડરનું જે પોઝિશન છે બાવલું બનવાની શરૂઆત થઈ ચુકી છે. સાહેબ સમય કેટલો બાકી છે વી આવવાનો? 14 દિવસ. 14 દિવસ બાકી એમ ને? 14 દિવસ બાકી. 14 દિવસ લેશે હજી. જોઈ લો સુપર અદભુત. તમે અહીંયાથી એનું રૂપ જોઈ લો. બહુ સુંદર છે, બહુ રૂપાળી છે અને બધી રીતે દેખાવામાં પણ બહુ સારી એવી છે. હવે થોડોક ત્યાં આગળ આપણે વિડીયો લેતા પણ ત્યાં આગળ થોડોક તડકો વધારે હતો. રેડી એટલે હવે વિડીયો ઉતારવા માટે સ્પેશિયલ જે બાજરી વાયેલી છે એ બાજરી, કારણ કે હવે આ બધું પશુ છે બતાવવા માટે તો વ્યવસ્થિત જગ્યા જોવે એટલે થોડોક આ જે જમીન પહોંચી છે એના હિસાબે થોડુંક અંદર ઘૂસી ગઈ છે ભેંસ. બાકી સુંદરતામાં કોઈ ખોમી નથી. જોઈ લે અહીંયાથી એનું રૂપ જોવો, સુંદરતા જોવો, સિંગની ગોળાઈ જોવો. રેડી આ ટાઈમની ભેંસોમાં દૂધ ઊંચું હોય ને રૂપે સારું હોય તો તમે કોઈ સારો એવો રૂપાળો પાડો વાપરો દૂધવાળો. તો જે આપણે નથી કહેતા કે પેલા ભણતા કે એક મુરગી હતી ને સોને કા અંડા દેતી હતી, ત્યાં સોનાનું અંડું આપવા વાળી મુરગી કહેવાય. રેડી દૂધે સારું, રૂપે સારું, વજને સારો. રેડી હવે એક સારો એવો પાડો ખપે અને જે બચ્ચા મળે એ સારામાં સારા મળે. સાહેબ કિંમત શું કરો સાહેબ? 5.5 લાખ રૂપિયા. 5.5 લાખ રૂપિયા. તમે લાવી છે કેટલામાં? 2,61 માં. 2,61,000 પેલા વેતરમાં. પેલા વેતર તમે લાવી ત્યારે દૂધ લાવી હતી? દોઈને લાવી ના, ચાપણ લાવી હતી. ગાભણ લાવી હતી? કેટલા મહિના ગાભણ હતી? ગાભણ 20 દાડાની કાશી હતી. 20 દિવસની કાચી હતી. 20 દાડાની કાશી હતી. સમજી ગયા. 20 દિવસની કાચી હતી ને એને 9 લીટર દૂધ આપ્યું. 100%. ધારો કે કોઈ બી લઈ જવા વાળો ભર્યા પેટે લઈ ગયો, શું શું ગેરંટી આપશો? 11 લીટર ની ગેરંટી આપો. 11 લીટર ની ગેરંટી? 11 લીટર ની ગેરંટી. ધારો કે આજ મેં અત્યારે લીધી, રેડી તમને 5,000 બોનું આપ્યું. રેડી કે જયારે વીઆય તારે હું તમારા જે તમે પૈસા કીધા, સમજી લો કે પૈસા તો આપણે મન સન્માન થોડા ઘણો આગા પાછું રહે, પણ જે તમે ગેરંટી કીધી 11 લીટર દૂધ ના આવે તો તમારે બોનું પાછું આલવું પડે. પાછું આલવું પડે. રેડી પાછું આલવાની ગેરંટી. 11 તો 22 લીટર તમે ગેરંટી આપો. રેડી હવે 11 તો 22 લીટર ની ભાઈ ગેરંટી આપે છે. રેડી બધી રીતે ગેરંટી. હવે તમારે કેવી રીતે બધું સેટલમેન્ટ કરવું તમને ખબર. રેડી ભાઈ 22 લીટર ની ગેરંટી આપે છે. 9 લીટર આપેલો એટલે 22 લીટર દૂધ દઈને કાપશે. વીઆઈ એટલે 20 દિવસ પછી એનું પાછું જે દૂધ છે ને એના ઉપર આવે. રેડી તમે ખવડાવો શું શું પશુ? પાપડી ને ગવાર. પાપડી ગવાર. બીજું કોઈ નહીં. બીજું કોઈ પ્રોટીન માટે કોઈ અનાજ બનાજ? ના, અનાજ બનાજ નું કોઈ દોડમણ કોઈ સારતા નથી? ભેંસું ખાતી જ નહીં. એમ આ એ નથી ખાતી? આ એ નહીં ખાતી. એમ તો હવે તમારે ઓને અનાજ માટે થોડીક એને એડજસ્ટમેન્ટ કરાવવી પડશે. રેડી ભેંસ સારી છે ભાઈ કે ગ્વાર એટલે કે પ્રોટીન આવે અને પાપડી એટલે ફેટ. પણ જે ઉર્જા માટે જે અનાજ જોવે ને અનાજ નથી આવતું. એટલે અનાજ આપો વ્યવસાય, કોઈ સારી કંપનીનો તમે એને ફીડ આપો, સારી કંપનીનો કોઈ તમે દાણ આપો એટલે જે ભાઈ કે છે એનાથી દૂધ વધુ આપી શકે. કારણ કે જે ભેંસ છે એ સારી એવી છે, નસલમાં ઊંચી છે, દૂધમાં સારી છે અને બધી રીતે વજનમાં પણ બહુ સારી એવી છે. એટલે એને જે દૂધ આપવાની જે કેપેસિટી રહી એ 20+, 25, 26, 20, 22, 25, 26 આપી શકે. કારણ કે એનું વજન બહુ સારું એવું છે. તમે પાછળથી એનું સ્ટ્રક્ચર જોઈ લો. એનું જે પાછલો જે પૂઠાનો જે ભાગ રહ્યો ને બહુ મજબૂત છે. મજબૂત એટલે લિમિટ બાર નો મજબૂત છે. જોઈ લો સુપર. આપણે ભાઈનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર મેન્શન કરો છો. રેડી એટલે તમે ભાઈથી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરજો. અને 5.5 લાખ રૂપિયા કિંમત કરે છે એટલે વધારે ભાઈને હેરાન ના કરતા. રેડી જેને લેવું હોય એ ડાયરેક્ટ તમે કોકરેજ તાલુકાનું આવ્યું રતનગઢ રવિયાણા ખોડાથી તમારે રાઈટ મારી દેવાનો. ભાઈ ડાયરેક્ટ તમે સંપર્ક કરી શકો છો. રેડી હવે એક સારી એવી 7 સ્ટાર કાંકરેજ ગાય બતાવવાની છે સાહેબ.
આ ભાઈ તમને લાગશે કે સામાન્ય થઈ રેડી, પણ સાહેબ જે વસ્તુ રાખે છે બહુ ઊંચું રાખે છે. ભેંસ પણ આપણે બહુ સારી એવી ગમી, અને એમના પાસે જે કાંકરેજ ગાય છે એ પણ આપણે ગમી, એ પણ તમને બતાવો. તો આ રીતે તમે બધો ભરીને હવે કાંકરેજ ગાય લઈને આવો. ઓકે. એ પણ સભામાં સાંજે ઉભી રહ્યા હોય. હા, ઉભી રહે. લાવો હાલો.